મમ્મી, હા, પરણ્યા પછીનો પહેલો દિવસ છે, આશીર્વાદ આપો કંઈક સારા. બેટા 100 વર્ષનો થા ને તારું ભગવાન હેલ્થ વેલ્થ બધું સારું રાખે અને ખુશીથી જિંદગી વિતાવો બે. સાચી વાત છે. આમ પણ ખુશીથી સાથે રહીએ ને એનાથી મોટું સુખ દુનિયામાં બીજું કોઈ જ નથી. શું કેવું તારું? સાચી વાત છે. અને આખી જિંદગી અમારી જેમ બાંધવામાં ન કાઢો. હા, આમ પણ હા, તમારી અને પપ્પાની વચ્ચે કોઈ સામ્યતા નથી. હા, કોઈ પણ વાતમાં તમે પેલી તરફ ખેંચાવજો, પપ્પા પેલી તરફ ખેંચાય છે. કોઈ પણ બાબતે તમારા વિચારો ક્યારે એક થયા છે? પણ બેટા શું કરું, હું તો બરાબર જ વાત કરતી હોય પણ તારા બાપાના ગળે ઉતરવી તો જોઈ ને. આખો દિવસ આમ ભોળપણ. આ દુનિયામાં ભોળપણ વાળી વ્યક્તિ કોઈ ટકી છે? ના ચાલે. હવે સીધું ઝાડવું હોય ને જંગલમાં સીધું, એને પેલા કાપી નાખવામાં આવે. શું કામ? કારણ કે એનો ઉપયોગ વધારે થઈ શકે. બાકી બાકા ત્રાસા ઝાડવા હોય એને છોડી દેવાય. શું કામ? કારણ કે કઈ કામમાં ન લાગે. આવું જ છે જીવનનું મમ્મી. હા, તમે બહુ સીધા અને સરળ વ્યક્તિ બનીને રહેશો ને તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિઓ તમારી કદર નહીં કરે. કહી દેશે કે હવે એનામાં ક્યાં બુદ્ધિ જેવું છે, એ તો બસ પોતાનો વિચાર કરશે, બીજા કોઈ વિચાર નહીં કરે. એક તો કહેવાનું છે, આ રોજ સમજાઈને થાકી ગઈ છું આને કે તમે વાત કરું છું ને હજી બોલવાય નહીં દેજો. રોજ કહું છું તારા પપ્પાને કે તમે હવે સ્વભાવ સુધારો. આ ભોળપણનો લાભ કોક લઈ જશે પણ માનતા જ નથી ને. આટલું દુનિયામાં ભોળપણ ન સારું. આ જીવન જીવવા નહીં દે લોકો. પપ્પા એક મિનિટ. અરે પણ તમે મને અરે પણ પપ્પા પહેલા મારી વાત તો સાંભળો. હા, મમ્મી જે કહે છે ને બરાબર છે. મમ્મી હવે તો છે ને મને ચિંતા થઈ રહી છે કે પપ્પા જે ઓફિસ સંભાળી રહ્યા છે ને, હા ત્યાં છે ને હા કંઈ નવું ના થાય તો સારું. હા પપ્પા એક કામ કરો ને, હા તમે જે ઓફિસ સંભાળો છો ને હવેથી ઓફિસનો બધો જ વહીવટ તમારે નથી કરવાનો. એ બધો જ વહીવટ તમે મને સોંપી દો. અને મમ્મી તમારે પણ એક કામ કરવાનું છે. હા, ઘરનો બધો જ વહીવટ હવે તમારે આ તમારી નવી આવેલી વહુના હાથમાં સોંપી દેવાનો છે. અમે બંને જણા છીએ ને પપ્પા, આ બધી જ જવાબદારીને બહુ સારી રીતે સંભાળી લઈશું. અને બહુ સારું કહેવાય. આ મારા દીકરાએ જે નિર્ણય લીધો છે ને એ બહુ સારો છે. આ તમે બધો બિઝનેસ તમારા દીકરાને આપી દો અને મારા કબાટ નીચે આવે હું મારી વહુને આપી દઉં. અમારે નિરાત અને જાત્રા કરવા વહી જવું છે. અરે પણ એમ ઓફિસનો બિઝનેસ એને આપી દઉં તો એ હજી કોઈને ઓળખતો નથી. એનો મગજ કેવો ડેન્જર છે. એ તમે બિઝનેસ ચાલુ કર્યો તો તમને કોઈ ઓળખતું હતું? હા, ઓબ્વિયસલી બરાબર છે ને મમ્મીની વાત. એને હું બધું સોંપી દઉં તો એમાં એને અનુભવ નથી કોઈ વાતનો. તમને પેલા બિઝનેસનો અનુભવ હતો, અમારા દીકરાને એમ જ થશે. આ ધીમે ધીમે એ બધું શીખી જશે અને તમારા કરતા મગજ મારા દીકરાને સારો ભગવાન આપ્યો છે. અરે પણ ભલે મારે અનુભવ નહોતો પણ મારું છે ને ભોળ પણ હતું. અને કહેવાય ને ભોળાની અરે ભગવાન હોય. અને આ તો આનો કેવો ક્રોધ છે આનો ખબર છે? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? હું ઓફિસ ના સંભાળી શકું એમ? અરે તમારા કરતાંય સારી ઓફિસ સંભાળીને બતાવીશ. 1 મહિનાની ચેલેન્જ આપી દઉં છું. આ 1 મહિનામાં ઓફિસનો કારોબાર તમે જેટલો કરી રહ્યા છો ને એના કરતાં 3 ગણો કરીને ના બતાવું ને મારું નામ પણ દેવાંગ નહીં. બેટા મને તારા પર વિશ્વાસ. જોયું કેવો તમરેથી વાત કરે છે. આવી રીતે પાર્ટી હારે વાત કરશે તો ઓલો ઓફિસ બંધ થઈ જાય ને, કારખાનું બંધ થઈ જાય. હા તો તમે શું નવું કર્યું છે? હા બધાને ઉધાર આપીને આપણે લબડવાનું? હા દર અઠવાડિયે એકાદી વખત ફોન તો આવે જ છે કે હા પૈસા છે ને હું તમને 15 દિવસમાં આપી દઈશ, 10 દિવસમાં આપી દઈશ. અરે લબડવા વાળા ધંધા જ ના કરાય. પહેલેથી છે ને વહીવટ કડક જ રખાય. જો મારી જેવો વ્યક્તિ મમ્મી ઓફિસમાં આવે ને તો ઓફિસમાં જેટલું પણ લેણું બાકી છે, જેટલા લોકોના પૈસા દેવા લેવાના છે, આ બધું જ વહીવટ હું સરખી રીતે કરી નાખીશ. હા બરાબર છે. તમારે એક શબ્દ પણ નથી બોલવાનો. બધો વહીવટ છે ને બધો તમારા બિઝનેસનો એ બધો મારા દીકરાને આપી દેજો. અને એનું મગજ બરાબર જ છે. આ તમારા જે ભોળપણમાં બધા પૈસા હલવાના છે ઉઘરાણીના. સાંભળ્યું ને મમ્મીએ શું કીધું? બરોબર. હવેથી તમારે ઓફિસે જવાનું નથી. તમે નિવૃત્ત છો. તમારે ઘરે બેસીને આરામ કરવાનો છે. બાકી ઓફિસનો વહીવટ હવેથી મારા હાથમાં છે. હવે આવો દીકરો તો કોનો હોય? આ ભગવાનનું ભજન કરો સારી જિંદગીએ. પણ અંકિતા તું એને કઈક સમજાય. મમ્મી સમજવાની ને સમજાવવાની વાત પછી અમારે મંદિરે જવું છે. મંદિરે જઈને દર્શન કરી હા બેટા સાચવીને જાજો. અને ભગવાનનું નામ લેજો ને ભગવાનને પ્રાર્થના કરજો કે મારા પપ્પાને સદબુદ્ધિ આપે કાઈ. હા સ્પેશિયલી એમના માટે પ્રાર્થના કરીશ. સારું બેટા. 4 વ્હીલની ચાવી ક્યાં મૂકી છે? જો ટીંગાઈ છે ઓલા પણ. હા ડ્રોવરમાં લઈ લઈશ. હા ચલ. ગજબ પપ્પા મળ્યા છે. તમે મુંગાર્યો તમને ખબર ન પડે. બેનના છોકરાને લગ્ન થયા ને એટલે કેવી છે ને આપણે એને જોવા જવાની છે. આ પૈસા છે ને તમે રાખો. કદાચ ને માર્કેટમાં એલા લે તમે હેલા લે
કેમ છે આંટી મજામાં? હા મજામાં. અમે તમારા ઘરે જ આવતા હતા. મેં કીધું હાલ આપણે જોઈ આવીએ નવી નવેલી દુલ્હનને. સારું કહેવાય ને. તબિયત કેમ છે બેટા? તું તો બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. અને બેટા તે કેમ કાળી હાડી પહેરી છે? આ કાળા હાડલા નો પહેરાય, અપશોકન થાય. તમારા નવા નવા લગ્ન થયા છે એને મજા લાલ પીળા હાડલા પહેરાય. આ શેથો તો જો અરરો આટલો એવો શેથો ન પુરાય, એને આટલો મોટો લાલ કંકુ ન પુરાય. અરે આંટી, આ તમે પહેલાના જમાનાની ક્યાં વાતો કરો છો કે કાળી સાડી પહેરવાથી અપશુકન થાય? અત્યારે આ બ્લેક સાડીનો ક્રેઝ છે અને આ ડિઝાઇનર સાડી છે, આમાં શું વાંધો છે? સાચી વાત છે આ બેટા. બધી માન્યતા છે ને આપણા ગવડિયાની હતી. આ બધી માન્યતા હું નથી માનતી. માનો તો વધારે સારું, કારણ કે અમને ખબર છે આ બધી, એટલે અમે તમને કહીએ, અમારા અનુભવ થયેલા છે. ને બટા તું ક્યાં જાતી તાર ભાભી યાર? એ તો કે અમે માર્કેટમાં ખરીદી કરવા જતા હતા, પણ તમે આ મારી દીકરી ક્યાં જતા હતા એ તો કયો? હું દવાખાનેથી આવ્યું છું, આ કઈડમાં છે ને ગાદી ખાઈ ગઈ, એવું કરું. અમે તો હાલ આપણે દવાખાને જઈ આવીએ, એટલે હું વળતા મેં તમારા ઘર જાતી આવું. પણ તમારે હે ને ખરીદી કરવાની, હમણાં તો લગન ગયા છે તમારે ત્યાં. પણ અમારે હોય ને થોડી ઘર વખરી લેવાની. હા, અમે આટલા બધા છીએ તો ઘરમાં વસ્તુ તો જોવે કે ન જોવે. અને થોડી ગામની ઓછી પંચાયત કરો ને તો આ ગાદી બાદી એવું કઈ ન ખસે. તમારી દીકરીને કઈ કામ જ નથી બીજું. હા બટા. હા તાર મમ્મી શું કરે છે? મારી મમ્મી તો બસ જલસા કરે છે. હવે તો જલસા જોઈ ને, આવી હાડી રૂડી રૂપાળી વહુ આવી ગઈ તો. હા, આમ પણ મારી મમ્મી છે ને બહાર ના ની કઈ લપન છપ્પન હોય જ નહીં તમાર જેમ. એટલે તું કેવા હું માંગસ છો બટા? જોતો આ વળી તું શું ચાલુ કર્યું છે? મોટા બંને વાતો કરે છે ને, એમાં તારે વચ્ચે બોલવાની શું જરૂર છે? તો અરે આંટી, એ તો છોકરી છે, એનું મગજમાં નહીં લેવાનું, એ તો બોલી નાખે. તમે અમારા ઘરે જ જાઓ છો ને, અમે થોડીક ખરીદી કરીને આવીએ. મારા મમ્મી ઘરે જ છે, અને બેસજો. બટા એવી વાત નથી, હું સમજુ છું છોકરી છે, પણ જવાન થઈ કાલ હવાર હારે વળાવવાની. સાજો માર છોડીને કોઈ દી મોટા બોલતા ને હામું ન બોલે, એટલી મર્યાદા રાખે બટા. હા બને ને ત્યાં સુધી છે ને મોટા સામે ન બોલી તો સારું. કાલ હવાર હાવું સામે બોલી અને પછી હાવું કઈ આપણી હોગી તો હોય નહીં. હા આંટી, હા શિખામણ મને દો ને, એની કરતા તમે આ તમારી છોકરીને દો તો વધારે સારું પડશે. કાલ સવારે એને કામ લાગશે સાસરે જઈને, નહીં? હા હા કાંઈ અમેરી? હા હા કાંઈ વાંધો નહીં. સારું ત્યાર તાર મમ્મી શું રસોઈમાં બનાવ્યું છે? જે રોજે બનાવીએ છીએ એ જ છે. આ તો નવી વહુના હાથની લાપસી ખાવાની છે કા? લાપસી તો આંટી અમે કાલ બનાવી નાખી. લ્યો અરે અરે મને આપણને તો કીધુંય નહીં. પ્રસાદી નો દીધી. આપણે તો એટલું બનાવી તો ને એટલું જ દઈ આવી. અરે એમાં એવું હતું કે મહેમાન હતા ને એટલે કહેવાનું રહી ગયું. મહેમાન હોય તોય વાટકી વ્યવહાર હોય નહીં, કરવો પડે. એને આટલી પ્રસાદી બનાવી ને તેમાંથી એટલી હું તમારા ઘર પોખતી કરું. તમારે આવું કહેજો તમ તારે. એ હર્ષા માસી તો મને આવું કહેતા હતા. અમે છે ને આ વાટકી વ્યવહાર નથી રાખતા, કેમ કે અમને શરમ આવે. રોજ કોકના ઘરે ઉઠીને આ વાટકો ખાંડ આપો ને દૂધ આપો ને, એવા વ્યવહાર અમને ન આવડે. અને રહી વાત આ તમારી મા દીકરીની પંચાયત, આખી જિંદગી આમનામ જ હાલવાની છે એવું લાગે. ખોટા પાડોશી ભટકાઈ ગયા તમે, નહીં અમને? અરે અમે હારા છીએ, બાકી આમ જો બીજા પાડોશી છે ને હખે ધાને નો ખાવા દે. અરે એટલી વાતમાં બાદે આમ હાવણો કરે ને બધું ઘરની મોર ફેંકે. ખબર છે તમને એવા પાડોશી? અમે તો હારા છીએ હારા. એટલું બનાવી તો તમારે ઘેર દઈ જાય, તમારા ઘરનું ધ્યાન રાખી, હાજા માંદા હોય દવાખાને હારે આવી, એવા પાડોશી કોને મળે? તમને તો અમારી કોઈ કિંમત જ ન પણ અમે થઈ. ક્યાં કેવી છે કે તમે આવો અમને દેવા, આવો અમારી યારે દવાખાને, અમે તમને આમંત્રણ દેવા આવી તમારા ઘરે. અને આ તમારી મા દીકરીનું કાંઈ કામ ન હોય, બસ ખાલી પંચાયત કરવાનું જ કામ હોય. ઘરે ઘરે જઈને ઝઘડા કરાવવાના, નહીં? અને રસ્તા મળાય તો આખા ગામની પંચાયત. તું શું કરતી હતી? તું શું કર? અરે તમે શું કરો છો એ જોવાના પહેલા. એટલે અમે શું કરીએ અમને ખબર જ છે. અત્યારે તો હારાનો જમાનો જ નથી. એલા આપણે તમે કોના મોઢે પડો છો? હાલો આપણે. અહીંયા હું તો હારાનો જમાનો જ નથી બટા. જો અત્યાર સુધી મેં તાર હાવનું કોઈ દી નબળું નથી વિચાર્યું. મારી પાકી બેનપણી છે, આ છોડીને બુદ્ધિ નથી જરીએ. અમારે નવરાઈ નથી તમારી જેમ પંચાયત કરવાની. હો તઈ શું બોલો છો? આ મોટાની સામું ન બોલાય. ખબર ન પડે? મોટા છે પણ હાવ ખોટા છે. ભાભી તમે નવા છો, તમને ખબર નહીં પડે. આની આમું ન બોલો ને તો આપણને ઉતારી જ પાડે હાવ. પણ તોય ન બોલાય. આપણે આપણા કામે નીકળી જવાય. હાલો અમારે કામ છે એમ કરીને નીકળી જવાય. પણ હવે નહીં બોલતા. હા હા, કેટલું બોલતા હતા. ઈ મગજ જ છે. હાલો આપણે જઈએ.